नमस्कार विद्यार्थी मित्रों, छेल्ले आपणे कोई स्मॉल आर त्रिज्यावाळा वर्तुळनी बहिर्गत वर्तुळनी बारनी बाजुए स्पर्शतो होय एवो कोई रेग्युलर पॉलिगन होय तो एना माटे आपणे एरिया अने स्मॉल आर नी वेल्यू फाइंड करवी होय तो कई रीते फाइंड करी शकाय। चलो जोईए। बराबर, आ स्मॉल आर थशे अंतःवर्तुळनी त्रिज्या। बराबर, आ जे छे बाजू केटली हशे? बाजू हशे ए। हवे बाजू ए होय अहींया आ रीते आ बहिवर्तुळ माटे शुं छे? आ बी बाजुओ त्रिज्याओ जशे એટલે સરખી જશે। જો આ બે બાજુઓ સરખી હોય તો આ જે છે આ શું બને? વેધ બને। પછી ખૂણાઓનો દ્વિભાજક બને એટલે આવા જે ત્રિકોણો બને છે આ દરેક ત્રિકોણ માટે આ જો ખૂણો જોઈએ તો ખૂણો કેવો હશે? સરખો હશે। અને આખો ખૂણો જો 2π થતો હોય તો દરેક માટે આ ખૂણો જે છે એ કેટલો હશે? 2π/n। આ ખૂણો અડધો થાય છે તો આના માટે આટલા ત્રિકોણ માટે ખૂણો કેટલો હશે? ખૂણો હશે π/n। આ વિભાજન કરે છે તો આ આખી બાજુ a છે, આ આખી બાજુ જો a હોય તો આટલી બાજુ કેટલી હશે? આ હશે a/2 અને આ બાજુ કેટલી આપેલ છે? સ્મોલ r। બરાબર, એટલે ટ્રાયેંગલ OAB માંથી आ जो बिंदु M होय तो ट्रायंगल OBM में सामेनी बाजू आपेल छे, पासेनी बाजू शोधवी छे। तो सामेनी बाजू अने पासेनी बाजू वच्चेनो संबंध होय एवो कयो संबंध छे? tan। बराबर, એટલે त्रिकोण OBM में त्रिकोण OBM में tan π/n tan π/n इज इक्वल टू शू थशे? सामेनी बाजू a/2 अपॉन पासेनी बाजू केटली थशे? r। हवे आने अहींया लई लीए तो स्मॉल r इज इक्वल टू शू थशे? स्मॉल r इज इक्वल थशे a/2 इंटू tan π/n एटले के स्मॉल r इज इक्वल टू a/2 इंटू cot π/n। बराबर, अहींया a बराबर केटला थशे? a बराबर थशे 2r इंटू tan π/n। बराबर, हवे शोधवुं ज छुं आपणे आ आखा वर्तुळ माटे शुं शोधवुं छे? आपणे आखा आ पॉलिगन माटे क्षेत्रफळ शोधवुं छे। तो ट्रायंगल OAB पॉलिगननुं क्षेत्रफल बराबर शू थशे? पॉलिगननुं क्षेत्रफल बराबर थशे डेल्टा इज इक्वल टू 1/2 કેટલું થાય? 1/2 1/2 પાયો ટૂંકમાં ડેલ્ટા બરાબર શું થશે? n ઇન્ટુ ટ્રાયંગલ OAB અને ટ્રાયંગલ OAB માટે શું થશે? 1/2 પાયો a અને વેધ કેટલું થશે? વેધ થશે સ્મોલ r। અહીંયા જો n/2 इंटू r ए नी वेल्यू मूकी दी। ए बराबर केटला छे? 2r इंटू tan π/n तो केटला थशे? n इंटू r² इंटू tan π/n। बराबर, आ प्रमाणे किंमत जे छे ए मळशे। ओके, तो आना उपरथी जे छे केटलुं मळशे? n इंटू r² इंटू tan π/n। आ कोना स्वरूप में आवे छे? आवे छे अंतः त्रिज्याना स्वरूप में। हवे बाह्य त्रिज्याना स्वरूप में कयुं हतुं? डेल्टा इज इक्वल्स टू हतुं n इंटू n/2 इंटू r² इंटू sin 2π/n। आવું જ હતું કંઈક n/2 इंटू r² इंटू sin 2π/n અને डेल्टा इज इक्वल्स टू बाजूना स्वरूप में आ बाजू स्मॉल a है, बाजू स्मॉल a ना स्वरूप में शू हतुं? n/4 इंटू स्मॉल a² इंटू cot π/n। बराबर, आ कोना स्वरूप में है?
પરિત્રિજ્યા અને આ જે છે એ કોના સ્વરૂપમાં છે? આ બાજુના માપના સ્વરૂપમાં છે. આ પોલિગોનના અલગ અલગ ક્ષેત્રફળના સૂત્રો છે. આ અંતઃત્રિજ્યા શોધવા માટેનું ફોર્મ્યુલા છે. બરાબર? ઓકે, તો આ પોલિગનના એરિયા શોધવા માટેના સૂત્રો છે. ધારો કે આપણે શું કહેવાય, પરિમિતિ શોધવી હોય તો પરિમિતિ p બરાબર શું થાય? આના ઉપરથી પરિમિતિ શોધવી હોય તો પરિમિતિ p બરાબર શું થાય? પરિમિતિ p બરાબર થાય n ઇન્ટુ a ની વેલ્યુ મૂકી દઈએ તો 2r 10π/n. આ શું થઈ ગયું? પરિમિતિ p બરાબર થાય 2nr ઇન્ટુ 10π/n. બરાબર? એવી જ રીતે પહેલામાં શું હતું? r ઇઝ ઇક્વલ્સ ટુ હતું a/2 ઇન્ટુ કોસેક π/n. બરાબર? એટલે a બરાબર શું થાય? સ્મોલ a બરાબર થાય 2r sin π/n. તો આના ઉપરથી પરિમિતિ શું થાય? p ઇઝ ઇક્વલ્સ ટુ n એટલે 2nr ઇન્ટુ sin π/n. બરાબર? પરિત્રિજ્યા ઉપરથી પણ પરિમિતિ મળે. ઓકે, આ બધા પોલિગન, રેગ્યુલર પોલિગન માટેના ફોર્મ્યુલા છે ક્ષેત્રફળ માટેના. ઓકે, આના ઉપરના અમુક એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરીએ. એના પછી એક્ઝામ્પલ કરીએ. જો વર્તુળ અને n બાજુવાળા બહુકોણ ની પરિમિતિ સમાન હોય. n બાજુવાળા નિયમિત બહુકોણની પરિમિતિ સમાન હોય તો ક્ષેત્રફળોનો ગુણોત્તર શોધો. ઓપ્શન એ આપેલ છે 10π/n અપોન π/n. ઓપ્શન બી આપેલ છે cos π/n અપોન π/n. ઓપ્શન સી આપેલ છે cot π/n અપોન π/n અને ઓપ્શન ડી આપેલ છે sin π/n અપોન π/n. બરાબર? ચારમાંથી કયો આન્સર આવશે એ ફાઇન્ડ કરવાનું છે. આપણે શું કીધું છે? એક વર્તુળ આપેલ છે અને n બાજુવાળું નિયમિત બહુકોણ આપેલ છે. બેની પરિમિતિ સરખી છે. આ વર્તુળ છે, આ n બાજુવાળો નિયમિત બહુકોણ છે. બરાબર? જો આની બાજુ a હોય તો આની પરિમિતિ શું થાય? na. આની ત્રિજ્યા r હોય તો આની પરિમિતિ શું થાય? 2πr. એટલે જો આ બે સરખાઓ, બેની પરિમિતિ સરખી હોય તો a બરાબર શું થાય? a બરાબર થશે 2πr/n. હવે વર્તુળનું ક્ષેત્રફળ તો ઇઝી છે. એરિયા ઓફ સર્કલ એ તો શું થાય? એરિયા ઓફ સર્કલ, વર્તુળનું ક્ષેત્રફળ તો શું થશે? πr². બરાબર? પણ એરિયા ઓફ પોલિગોનલ શું થશે? એરિયા ઓફ પોલિગોનલ થશે n/4 ઇન્ટુ a² ઇન્ટુ cot
પાઈ બાય એન. બરાબર. આપણે એની વેલ્યુ મૂકી દઈએ. હા, એની વેલ્યુ મૂકી દઈએ તો n/4 a સ્ક્વેર એટલે શું થાય? a સ્ક્વેર એટલે થાય છે 2 પાઈ r બાય n. 2 પાઈ r બાય n હોલ સ્ક્વેર ઇન્ટુ કોટ પાઈ બાય n. અહીંયા સાદું રૂપ આપીએ તો n/4 ઇન્ટુ આનો સ્ક્વેર શું થાય? 2 પાઈ r બાય n નો સ્ક્વેર શું થાય? 4 પાઈ સ્ક્વેર r સ્ક્વેર બાય n સ્ક્વેર ઇન્ટુ કોટ પાઈ બાય n. જે કેન્સલ થાય એમ છે એ કેન્સલ કરી દઈએ તો શું આવશે? 4 4 કેન્સલ છે, એક વખત n કેન્સલ છે. બરાબર. એટલે શું આવે? AP બરાબર આવશે, AP બરાબર આવશે પાઈ સ્ક્વેર r સ્ક્વેર કોટ પાઈ બાય n ડિવાઇડેડ બાય n. કોનો ક્ષેત્રફળનો ગુણોત્તર શોધવાનો કીધો છે? વર્તુળ અને નિયમિત બહુકોણ. તો એરિયા ઓફ સર્કલ ડિવાઇડેડ બાય એરિયા ઓફ પોલિગોનલ ઇઝ ઇક્વલ્સ ટુ શું આવશે? ઇઝ ઇક્વલ્સ ટુ આવશે પાઈ r સ્ક્વેર અપોન પાઈ સ્ક્વેર r સ્ક્વેર કોટ પાઈ બાય n ડિવાઇડેડ બાય n. એટલે શું આવે? કેન્સલ જે થાય એ કેન્સલ કરી દઈએ તો r સ્ક્વેર કેન્સલ થાય છે, એક વખત પાઈ કેન્સલ થાય છે. અંશમાં જવા દઈએ તો કોટ પાઈ બાય n અંશમાં જાય તો શું આવશે? 10 પાઈ બાય n. અને છેદમાં જોઈએ તો છેદમાં શું વધે છે? છેદમાં વધે છે પાઈ બાય n. તો ગુણોત્તરની વાત કરીએ તો બેના ક્ષેત્રફળોનો ગુણોત્તર શું આવે? બેના ક્ષેત્રફળોનો ગુણોત્તર આવશે 10 પાઈ બાય n અપોન પાઈ બાય n. બરાબર. ઓકે. એના પછી ક્ષેત્રફળ ઉપરનો જ બીજો એક એક્ઝામ્પલ કરીએ. જો કોઈ વર્તુળનું ક્ષેત્રફળ A1 અને તેની અંતર્ગત પંચકોણનું ક્ષેત્રફળ A2 હોય તો A1 બાય A2 શોધો. બરાબર. ડાયરેક્ટલી આપણે ધારો કે યાદ હોય તો ડાયરેક્ટલી આપણે મૂકી શકીએ, અને ધારો કે યાદ નથી તો કઈ રીતે કરશું? આપણે યાદ ના હોય તો એક પંચકોણ બનાવી લો. આ પંચકોણ જે છે એ કોની અંતર્ગત છે? આ પંચકોણ એક વર્તુળની અંતર્ગત છે. શું કીધું છે? જો કોઈ વર્તુળનું ક્ષેત્રફળ A1 અને તેની અંતર્ગત પંચકોણનું ક્ષેત્રફળ A2 હોય, બરાબર, તો A1 બાય A2 શોધવાનું છે. હવે આની ત્રિજ્યાની વાત કરીએ તો આ ત્રિજ્યા જે છે એ છે r. આ બાજુ કેટલી છે? બાજુ હશે સ્મોલ a. આખું આવા જો 5 ત્રિકોણ બનતા હોય તો દરેક માટે આ ખૂણો જે આવશે એ ખૂણો કેટલો આવશે? ખૂણો આવશે આખું જો 2 પાઈ હોય તો આ ખૂણો કેટલો આવે? 2 પાઈ બાય 5. બરાબર. ઓકે. અહીંયા જઈએ. આ ખૂણો કેટલો હશે? 2 પાઈ બાય 5 નો અડધો ખૂણો પાઈ બાય 5. બરાબર. હવે શું જોઈએ છે? ક્ષેત્રફળ જોઈએ છે. તો આનું ક્ષેત્રફળ તો પાઈ કેપિટલ R સ્ક્વેર. આપણે બાજુ a ની કિંમત કેપિટલ R ના સ્વરૂપમાં જોઈતી હોય તો શું કરશું? આ પાઈ બાય 5 છે. આ બે બાજુ સરખી હોય, આ બે બાજુ સરખી હોય તો આ ભેદ પણ થાય, મધ્યગા પણ થાય અને ખૂણાનો દ્વિભાજક પણ થાય. બરાબર. એટલે આ શું આવશે? આ આવશે a/2. તો સામેની બાજુ અને કર્ણને સાંકળતું હોય એવું કયું ટ્રિગ્નોમેટ્રિક રેશિયો છે? તો sin પાઈ બાય 5 ઇઝ ઇક્વલ્સ ટુ શું આવશે? sin પાઈ બાય 5 ઇઝ ઇક્વલ્સ ટુ આવશે
sin પાઈ બાય 5 ઇઝ ઇક્વલ્સ ટુ આવશે સામેની બાજુ a/2 અપોન પાસેની બાજુ r. તો r ઇઝ ઇક્વલ્સ ટુ શું આવશે? r ઇઝ ઇક્વલ્સ ટુ આવશે a/2 ઇન્ટુ 1/sin પાઈ બાય 5 અથવા તો r બરાબર શું આવશે? a/2 ઇન્ટુ 1 અપોન અંશમાં જતું રહે એટલે શું આવશે? cosec પાઈ બાય 5. બરાબર. તો ક્ષેત્રફળનો ગુણોત્તર શોધવો છે. ક્ષેત્રફળનો ગુણોત્તર શોધવા માટે પહેલાં આનું ક્ષેત્રફળ શોધી લઈએ. આ ટ્રાયંગલ OAB છે, આ બિંદુ M હોય તો ડેલ્ટા ઇઝ ઇક્વલ્સ શું આવશે? n ઇન્ટુ ટ્રાયંગલ OAB. ટ્રાયંગલ OABનું ક્ષેત્રફળ શોધવું હોય તો n ઇન્ટુ કેટલો આવે? n ઇન્ટુ આવશે 1/2 પાયો. પાયો કેટલો આવશે? a/2 સોરી પાયો કેટલો આવશે? એવી રીતે નહીં મળે. શું કરશું આપણે? એક AB ઇન્ટુ સાઇન 1/2 AB. 1/2 AB એટલે r ઇન્ટુ સાઇન કેટલા આવશે? આ એંગલ વચ્ચેનો છે 2π/5 એટલે કેટલા આવશે? અહીંયા જો 5 મૂકી દે તો કેટલા આવશે? 5/2 ઇન્ટુ r² ઇન્ટુ સાઇન 2π/5. બરાબર. તો હવે a1/a2 કરીએ તો a1 કેટલા છે? a1 છે πr². a2 કેટલા છે? a2 છે 5/2 r² ઇન્ટુ કેટલા આવે છે? સાઇન 2π/5. બરાબર. સાઇન 2π/5. r² કેન્સલ. r² કેન્સલ. 5/2 ને ઉપર લઈ જઈએ તો કેટલા આવશે? અંશમાં આવશે 2π/5 ઇન્ટુ શું આવશે? સાઇનનું વ્યસ્ત cosec 2π/5. બરાબર. આ આવશે a1/a2. બરાબર. તો ગુણોત્તર જે છે a1/a2 એ શું આવશે? 2π/5 ઇન્ટુ cosec 2π/5. ઓકે. એના પછીનો એક્ઝામ્પલ કરીએ. એના પછીનો એક્ઝામ્પલ શું આપેલ છે? એના પછીનો એક્ઝામ્પલ જો n અને 2n બાજુવાળા નિયમિત બહુકોણોની પરિમિતિ સમાન હોય તો તેમના ક્ષેત્રફળોનો ગુણોત્તર ખાલી જગ્યા થાય. ઓપ્શન એ આપેલ છે 2 cos π/n અપોન cos π/2n. ઓપ્શન બી આપેલ છે 2 cos π/n અપોન 1 પ્લસ cos π/n. ઓપ્શન સી આપેલ છે cos π/n અપોન sin π/2n. અને ઓપ્શન ડી આપેલ છે નન ઓફ ધી અબોવ. બરાબર. તો શું કીધું છે? બે બહુકોણ આપેલ છે અને n બાજુ છે અને 2n બાજુ છે. બરાબર. હવે જો બેની પરિમિતિ p બરાબર અહીંયા
આની બાજુ ધારો કે a1 છે, n a1 હોય, અહીંયા p બરાબર શું થશે 2n a2, આની બાજુ a2 હોય તો a2 કેટલી વખત છે 2n ટાઈમ્સ, બરાબર. અને બેની પરિમિતિ કેવી છે, સરખી છે, સમાન છે, એટલે બેને આપણે શું કીધું છે p1. હવે a1 માટે વિચારીએ તો a1 બરાબર શું આવશે p/n, a2 બરાબર શું આવશે p/2n. હવે બેનો એરિયા આપણે ફાઇન્ડ કરવો હોય તો a1/a2 ઇઝ ઇક્વલ્સ ટુ શું આવશે a1, આના માટેનો એરિયા જે છે એ આવશે n/2 ઇન્ટુ a1 સ્ક્વેર ઇન્ટુ cot પાઈ બાય, આમાં n બાજુ છે તો આમાં શું આવશે cot પાઈ બાય n આવશે, આમાં સોરી અહીંયા n/4, અહીંયા શું આવશે 2n/4 અપોન a2 સ્ક્વેર ઇન્ટુ શું આવશે cot પાઈ બાય, અહીંયા બાજુની સંખ્યા 2n છે એટલે અહીંયા શું આવશે 2n. ઓકે, જે કેન્સલ થાય એ કેન્સલ કરીએ, બે જગ્યાએથી n/4 કેન્સલ, બે જગ્યાએથી n/4 કેન્સલ. હવે અહીંયા a1/a2 વિચારીએ તો a1/a2 ઇઝ ઇક્વલ્સ ટુ p/n અપોન p/2n, p/n કેન્સલ તો 2 ક્યાં જાય ઉપર, a1/a2 2 છે તો a1 સ્ક્વેર/a2 સ્ક્વેર એટલે કેટલા મૂકશું 4 અપોન 2, આટલું લખી લીધું, બરાબર. cos π/n અપોન sin π/n અને છેદમાં શું છે cos π/2n અપોન sin π/2n, બરાબર. આ બધું અંશમાં જવા દે, જે અંશમાં જાય એમ છે અંશમાં જવા દઈએ. તો અહીંયા શું આવશે 2 ઇન્ટુ અંશમાં આવશે cos π/n ઇન્ટુ sin π/2n અપોન sin π/n ઇન્ટુ cos π/2n. હવે આમાં જો આના હજી હાફ કરી નાખીએ તો 2 sin π/2n cos π/2n થાય, અને હાફ એંગલ શું થાય, આનો હાફ એંગલ થાય π/2n. તો અહીંયા sin 2 આલ્ફાનું ફોર્મ્યુલા યુઝ કરી દઈએ, sin 2 આલ્ફાનું ફોર્મ્યુલા યુઝ કરીએ એટલે શું થશે હજી 2 cos π/n ને એમને રાખીએ, sin π/2n આને એમને રાખીએ, આને કેન્સલ કરવું છે એટલા માટે અહીંયા sin π/2n લાવવાની ટ્રાય કરીએ, શું આવશે 2 sin આલ્ફા, આના કરતાં હાફ એટલે π/2n, cos આલ્ફા એટલે cos π/2n ઇન્ટુ cos π/n, બરાબર. હવે કેન્સલ શું થઈ જશે, sin π/2n બે જગ્યાએથી કેન્સલ, sin π/2n કેન્સલ થઈ જાય, છેદમાં શું વધે છે 2 cos સ્ક્વેર, અંશમાં વધે છે 2 cos π/n અને છેદમાં વધે છે 2 cos સ્ક્વેર π/2n, 2 cos સ્ક્વેર π/n, 2 cos સ્ક્વેર થીટા એટલે શું થાય 1 પ્લસ cos થીટા, 1 પ્લસ cos થીટા એટલે 2 cos સ્ક્વેર થીટા થાય. તો આને લખી દઈએ 2 cos π/n 1 પ્લસ cos થીટા એટલે આના ડબલ કેટલા આવશે π/n. જો 1 પ્લસ cos π/n હોય તો શું થઈ જાય 2 cos સ્ક્વેર π/હાફ એંગલ π/2n થઈ જાય, બરાબર. તો આ જે છે એ શું આવશે આપણો ફાઇનલ રેશિયો આવશે, ફાઇનલ આન્સર આવશે. એનો મતલબ ફાઇનલ આન્સર જે છે એ શું આવે છે 2 cos π/2n અપોન 1 પ્લસ cos π/n, આ પ્રમાણે આવે છે, બરાબર. ઓકે, એના પછી આગળ રેગ્યુલર પોલિગનના એક્ઝામ્પલ જે છે અહીંયા પૂરા થાય છે. ઘણા બધા એક્ઝામ્પલ છે, ટૂંકમાં રેગ્યુલર પોલિગન છે અત્યાર સુધીમાં એક એક્ઝામ્પલ પૂછાયેલ નથી, બરાબર. મેન્સ કે એડવાન્સમાં અત્યાર સુધીમાં એક એક્ઝામ્પલ પૂછાયેલ નથી, પણ સિલેબસમાં છે એટલે આપણે ચલાવીએ છીએ અને પ્રેક્ટિસે કરીએ છીએ. ત્યાર પછી જે ક્વોડ્રિલેટરલ, એમાંથી અત્યાર સુધીમાં એક એક્ઝામ્પલ પૂછાયેલ નથી. આના આગળના જેટલા ટોપિક ચાલેલ છે એમાંથી ક્યાંય ને ક્યાંય એક્ઝામ્પલ પૂછાતા હોય છે, બરાબર. હવે પછીના ટોપિકમાંથી પૂછાતા નથી પણ આપણે પ્રેક્ટિસ કરીએ છીએ. એરિયા ઓફ ક્વોડ્રિલેટરલ, ક્વોડ્રિલેટરલ થાય ચતુષ્કોણ, એરિયા ઓફ ક્વોડ્રિલેટરલ ચતુષ્કોણનું ક્ષેત્રફળ A B C
ડી હોય આના વિકર્ણો વચ્ચેનો ખૂણો જે છે આ ખૂણો આના વિકર્ણો વચ્ચેનો આ ખૂણો જે છે આ ખૂણો જો આલ્ફા હોય તો ક્ષેત્રફળ જે છે એ શું થાય? ક્ષેત્રફળ થશે ડેલ્ટા ઇઝ ઇક્વલ્સ ટુ 1/2 AC ઇન્ટુ BD ઇન્ટુ સાઇન આલ્ફા બરાબર 1/2 AC ઇન્ટુ BD ઇન્ટુ સાઇન આલ્ફા. હવે અહીંયા આ શું થાય? સાઇન પાઈ માઇનસ આલ્ફા. આ ટૂંકમાં આ એંગલ સાઇન નહીં પણ પાઈ માઇનસ આલ્ફા થાય બરાબર. આને અહીંયા એમ બિંદુ કહી દઈએ. હવે ધારો કે ચારેય ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 BC sin A એનાથી ફાઇન્ડ કરીએ ને ચારેયનો સરવાળો કરશો એટલે ડાયરેક્ટલી આ સૂત્ર આવી જશે. આપણે સાબિત નથી કરતા બરાબર. ક્વોડ્રિલેટરલ માટે ફોર્મ્યુલા શું છે? 1/2 AC ઇન્ટુ BD શું થાય છે? કોનો ગુણાકાર થાય છે? વિકર્ણોનો ગુણાકાર ઇન્ટુ સાઇન આલ્ફા બરાબર. એના પછી આગળ વધીએ. સાયક્લિક ક્વોડ્રિલેટરલ ચક્રીય ચતુષ્કોણ. ચક્રીય ચતુષ્કોણ કોને કહેવાય? જે ચતુષ્કોણના ચારેય શિરોબિંદુઓ વર્તુળ ઉપરના બિંદુઓ હોય એને શું કહેવાય? ચક્રીય ચતુષ્કોણ કહેવાય. આ ચક્રીય ચતુષ્કોણ હોય આ બાજુઓ સ્મોલ a, સ્મોલ b, સ્મોલ c અને સ્મોલ d હોય તો આના ઉપરથી અર્ધ પરિમિતિ s એટલે થશે a પ્લસ b પ્લસ c પ્લસ d/2. s એટલે થશે a પ્લસ b પ્લસ c/2. હવે ડેલ્ટા ઇઝ ઇક્વલ્સ ટુ પહેલાં તો કોસ b નો ફોર્મ્યુલા લખીએ. કોસ b ઇઝ ઇક્વલ્સ ટુ થશે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઇનસ c સ્ક્વેર માઇનસ d સ્ક્વેર અપોન 2 ઇન્ટુ ab પ્લસ cd બરાબર. 2 ઇન્ટુ ab પ્લસ cd. ચક્રીય ચતુષ્કોણનું એરિયા ફાઇન્ડ કરવો હોય તો એરિયા જે છે થશે 1/2 AB પ્લસ CD ઇન્ટુ સાઇન B અથવા બીજું ફોર્મ્યુલા છે S માઇનસ A, S માઇનસ B, S માઇનસ C ઇન્ટુ S માઇનસ D બરાબર. આ બે ચક્રીય ચતુષ્કોણના સૂત્રો છે. ઓકે. આ કોસ બી જે છે એ કઈ રીતે આવે છે એ જોઈએ એક વખત. કોસ બી કઈ રીતે આવે એ જોઈએ એક વખત. આ એ હોય આ બી હોય એના વચ્ચેનો એંગલ શું છે? આના વચ્ચેનો એંગલ બી છે. આને જો આપણે એક્સ કહીએ તો શું થાય? કોસ બી ઇઝ ઇક્વલ્સ ટુ શું થાય? a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઇનસ x સ્ક્વેર અપોન 2ab બરાબર. ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણાઓ પૂરક હોય એટલે આ શું થાય? આ થાય પાઈ માઇનસ બી. જો આ બી હોય તો પેલું શું થાય? પાઈ માઇનસ બી. અને એના માટે શું થાય? આ બાજુ સી તો આ બાજુ સ્મોલ ડી છે. કોસ પાઈ માઇનસ બી બરાબર શું થાય છે? સી સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર અપોન 2cd થાય એવું. હવે આને અહીંયા જવા દઈએ તો શું થાય? 2ab cos b ઇઝ ઇક્વલ્સ ટુ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર. અને એક્સ સ્ક્વેર એના ઉપરથી શોધીએ તો એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ શું થાય? a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઇનસ 2ab cos b બરાબર. અહીંયા ગુણાકાર કરીએ તો આ શું થઈ જાય? cos પાઈ માઇનસ થીટા માઇનસ કોસ થીટા એટલે આ થઈ જાય માઇનસ 2cd cos b ઇઝ ઇક્વલ્સ ટુ c સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર. અને અહીંયા એક્સ સ્ક્વેર શોધીએ તો શું આવે? સી સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર પ્લસ 2cd cos b. બેયને સરખાવીએ
અહીંયા એક્સ સ્ક્વેર ને ત્યાં એક્સ સ્ક્વેર, બે જગ્યાએ એક્સ સ્ક્વેર સરખા જ છે. સરખાવીએ તો શું થાય? એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ 2ab cos b ઇઝ ઇક્વલ્સ ટુ શું થાય છે? સી સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર પ્લસ 2cd cos b. આ cos b વાળું પદ જે છે એ પહેલું જ જવા દઈએ તો બેમાંથી cos b કોમન, કૌંસમાં શું આવશે? 2 ઇન્ટુ ab પ્લસ cd. આ બેને આ બાજુ આવવા દઈએ શું થઈ જાય? ab સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર માઇનસ ડી સ્ક્વેર, એટલે cos b ઇઝ ઇક્વલ્સ ટુ શું થઈ જાય? a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર માઇનસ ડી સ્ક્વેર 2 ઇન્ટુ ab પ્લસ cd. ટૂંકમાં અહીંયા જે આપણે cos b sin b ની વેલ્યુ મૂકવી છે એ આ cos b અહીંયા ફાઇન્ડ કરીને sin b ની વેલ્યુ ત્યાં મૂકી શકાય, અથવા તો ચારેય બાજુનું માપ આપેલું જ હોય તો ફોર્મ્યુલા ક્યુ યુઝ કરી શકાય? અંડર રૂટ s માઇનસ a s માઇનસ b s માઇનસ c ઇન્ટુ s માઇનસ d. ઓકે, ચક્રીય ચતુષ્કોણ માટે હજી એક થિયરમ છે. ચક્રીય ચતુષ્કોણ માટે હજી એક થિયરમ છે. ટોલમીસ થિયરમ. ટી સાયલન્ટ છે એટલે આને કહેવાય ટોલમીસ થિયરમ. કોના માટે આવે છે? હા, ચક્રીય ચતુષ્કોણ માટે જ આવે છે. બરાબર, ચક્રીય ચતુષ્કોણ માટે ટોલમીસ થિયરમ શું છે? એ બી સી ડી. ચક્રીય ચતુષ્કોણ એબીસીડી માટે, ચક્રીય ચતુષ્કોણ એબીસીડી માટે સામસામેની બાજુઓનો ગુણાકારનો સરવાળો એટલે AB ઇન્ટુ CD પ્લસ BC ઇન્ટુ AD, આ સામસામેની બાજુઓના ગુણાકારનો સરવાળો જે છે એ વિકર્ણોના ગુણાકાર જેટલો થાય. ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે? ઇઝ ઇક્વલ્સ ટુ AC ઇન્ટુ BD. આ છે ટોલમીસ થિયરમ. બરાબર, તો અહીંયા સોલ્યુશન ઓફ ટ્રાયંગલ જે છે સંપૂર્ણપણે આપણે સમાપ્ત કરીએ છીએ. આના પછી આપણે જે ટોપિક લેવાના છે એ આપણા સિલેબસમાં છે હાઇટ એન્ડ ડિસ્ટન્સ. હાઇટ એન્ડ ડિસ્ટન્સ, અંતર અને ઊંચાઈ, એ તમે ધોરણ 10માં એપ્લિકેશન ઓફ ટ્રિગ્નોમેટ્રીમાં જ ભણી ગયા છે અને એ જ દાખલાઓ છે, બેઠા દાખલાઓ પૂછાય છે. બરાબર, એટલે આખું ચેપ્ટર આમ તો તમારી જાતે તમે કરી શકો એમ છો, છતાંય જો એમાં કોઈ નવા કોન્સેપ્ટ શીખવાના નથી. હાઇટ એન્ડ ડિસ્ટન્સમાં કોઈ નવા કોન્સેપ્ટ આપણે નથી શીખવાના. જે કોન્સેપ્ટ ઓલરેડી આપણે શીખી ગયા છે ટ્રિગ્નોમેટ્રીમાં એના એ જ કોન્સેપ્ટ ઉપરથી દાખલાઓ થશે. બરાબર, એટલે નેક્સ્ટ લેક્ચરથી આપણે હાઇટ એન્ડ ડિસ્ટન્સ શરૂ કરશું ખરા, પણ એમાં કોઈ કોન્સેપ્ટ નહીં શીખીએ. ડાયરેક્ટલી જે જૂના પેપર્સમાં જે દાખલાઓ પૂછાયેલા છે એ દાખલાઓની આપણે પ્રેક્ટિસ કરશું, જેથી કરીને આપણે ખ્યાલ આવે કે કઈ રીતના દાખલાઓ પૂછાય છે. દર વખતે એક 4 માર્કનો દાખલો હાઇટ એન્ડ ડિસ્ટન્સમાંથી પૂછાય છે અને પૂછાય જ છે. એટલે એ 4 માર્ક આપણે રોકડા કરી લેવાના છે. બરાબર, ઓકે, આ લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરથી હાઇટ એન્ડ ડિસ્ટન્સ શરૂ કરશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, થેન્ક યુ, આભાર.